નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આજે ગુજરાત માત્ર ઉદ્યોગ અને વેપારનું જ નહીં પરંતુ એજ્યુકેશન હબ તરીકે પણ પોતાની એક મજબૂત ઓળખ બનાવી રહ્યું છે। રાજ્યમાં વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓ, અદ્યતન સંશોધન સંસ્થાઓ, મેડિકલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટના અનેક કેન્દ્રો યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહ્યા છે। આધુનિક ટેકનોલોજી, ડિજિટલ લર્નિંગ, ઇન્ડસ્ટ્રીઝ ઓરિએન્ટેડ કોર્સિસ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ આજે ગુજરાતને પોતાના ઉચ્ચ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે, કારણ કે અહીં માત્ર અભ્યાસ નહીં પરંતુ ઇનોવેશન, રિસર્ચ, સ્ટાર્ટઅપ, કલ્ચર અને ઉજ્જવળ કારકિર્દી માટેનું મજબૂત પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે। ધોરણ 12માં પછીનો એક નિર્ણય માત્ર એક કોર્સ નહીં પરંતુ તમારી કારકિર્દી, તમારા સપનાઓ અને તમારા આવતીકાલની દિશા નક્કી કરે છે। અને એ જ નિર્ણયને સરળ બનાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ લઈને આવ્યું છે આ ખાસ કાર્યક્રમ। આ ખાસ કાર્યક્રમમાં આપણે જાણીશું ગુજરાતની એવી 4 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ વિશે જ્યાંથી હજારો વિદ્યાર્થીઓએ પોતાના સપનાઓને આપી છે નવી ઉડાન। મેડિકલ હોય કે મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ હોય કે એવિએશન, હોટેલ મેનેજમેન્ટ હોય કે આધુનિક પ્રોફેશનલ કોર્સ, અહીં આપને જણાવીશું દરેક મહત્વની માહિતી, નિષ્ણાતોના અભિપ્રાય અને કેમ્પસની અંદરની વાસ્તવિક ઝલક, કારણ કે યોગ્ય યુનિવર્સિટીની પસંદગી એટલે સફળ કારકિર્દીનો મજબૂત પાયો। તો આવો જાણીએ એ 4 સંસ્થાઓ વિશે જે માત્ર ડિગ્રી નહીં પરંતુ ભવિષ્ય ઘડે છે। નમસ્કાર, હું છું દીપિકા। તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઇન્ડસ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ મિસ રાધિકા ભંડારીજી, વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ, સાથે જ ભાઈ કાકા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારીજી, જેજી યુનિવર્સિટીના પ્રવક્તા અચ્યુત દાની અને સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ વતી રિપ્રેઝેન્ટ કરશે પરિમલ ત્રિવેદીજી। આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। તો આજના યુવાનોને આવતીકાલના વૈશ્વિક પડકારો માટે તૈયાર કરવા માટે શિક્ષણ સાથે પ્રેક્ટિકલ અનુભવ અને નવી વિચારધારાની પણ એટલી જ જરૂર છે। ભારતીય મૂલ્યો સાથે વૈશ્વિક દ્રષ્ટિકોણને જોડીને ઇન્ડસ યુનિવર્સિટી ટેકનોલોજી, મેનેજમેન્ટ અને પ્રોફેશન્સ શિક્ષણ ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવી રહી છે, જ્યાં થિયરી સાથે પ્રેક્ટિકલ લર્નિંગ, રિસર્ચ અને ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। આજે આપણે જાણીશું ઇન્ડસ યુનિવર્સિટી કેવી રીતે વિદ્યાર્થીઓને માત્ર સારા ગ્રેજ્યુએટ નહીં પરંતુ સક્ષમ, જવાબદાર અને ભવિષ્ય માટે તૈયાર પ્રોફેશનલ્સ બનાવી રહી છે। મિસ રાધિકાજી, જણાવશો આપ કે આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં માત્ર ડિગ્રી નહીં પરંતુ સ્કિલ્સ અને ઇનોવેશન્સ, પ્રેક્ટિકલ નોલેજની જરૂર છે। ઇન્ડસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી પ્રોફેશનલ્સ બનાવવા માટે કયા ખાસ પ્રયાસો કરી રહી છે? नमस्ते, धन्यवाद दीपिका जी आपके प्रश्न के लिए। हमारी जो यूनिवर्सिटी है उसका मोटो ही है वे प्रैक्टिस मीन्स थ्योरी। अगर हम बात करें हमारे एविएशन प्रोग्राम्स की, जैसे एयरक्राफ्ट मेंटेनेंस इंजीनियरिंग, तो ये जो प्रोग्राम है ये DGCA सर्टिफाइड प्रोग्राम है, जहाँ पे जो स्किल ट्रेनिंग होती है वो डे 1 से होती है। साथ ही साथ जो एरोनॉटिक्स प्रोग्राम है, डिफेंस एरोस्पेस रिलेटेड जितने भी प्रोग्राम्स हैं, तो यहाँ पे ये पूरा जो एविएशन इंडस्ट्री है ये डे 1 से इंडस्ट्री इमर्शन के साथ में हम लोग स्टूडेंट्स को तैयार करते हैं। जैसे अभी आप हाल ही में देख सकते हैं कि जो कैडेट प्रोग्राम्स है एविएशन में, तो डे 1 से इंडस्ट्री आती है, स्टूडेंट का हाथ पकड़ती है, उनको ट्रेनिंग देती है एंड जब स्टूडेंट सारे पैरामीटर्स ग्रेजुएशन के पूरे कर देता है या कर देती है तो फिर इंडस्ट्री उनको ले लेती है। अब मैं आपको ये बताना चाहूँगी कि ये इंडस्ट्री में जैसे 1000 आवर्स ऑफ प्रैक्टिकल ट्रेनिंग मैंडेटरी है, मतलब जो स्टूडेंट ट्रेन होता है वो एक्चुअल बोइंग या एयरबस पे ट्रेन होता है और साथ ही साथ सिमुलेटर ट्रेनिंग भी होती है। तो जो पूरे अपडेटेड स्किल सेट रहते हैं, हमारे स्टूडेंट्स खाली भारत के लिए नहीं पूरे देश और विदेश के लिए तैयार होते हैं ये सारे प्रोग्राम्स में। अगर मैं इंजीनियरिंग प्रोग्राम्स की भी बात करूँ तो यहाँ पे जैसे जो स्किल्ड इंजीनियर्स पाथवे प्रोग्राम है, तो उसके साथ ही साथ हम लोग डे 1 से स्टूडेंट को डिप्लोमा हो या इंजीनियरिंग हो तो इंडस्ट्री इमर्शन के साथ हम उनको तैयार करते हैं एंड इंडस्ट्री का बहुत बड़ा सपोर्ट है इस चीज़ में, जहाँ पे स्टूडेंट्स को जो अपडेटेड स्किल नॉलेज है और टेक्निकल नॉलेज है उसके साथ हम तैयार करते हैं। धन्यवाद। જી બિલકુલ, એટલે કે આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી પરંતુ ઇન્ડસ્ટ્રી રેડી સ્કિલ્સ,
લીડરશિપ અને ઇનોવેશન અને સાથે સાથે ગ્લોબલ એક્સપોઝર જેવી બાબતો સફળ કારકિર્દી માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે કે આજના સમયમાં હેલ્થકેર ક્ષેત્રમાં પણ એક માત્ર નોલેજ પૂરતું નથી, પરંતુ ક્વોલિટી એજ્યુકેશન, એડવાન્સ ટ્રેનિંગ, રિસર્ચ, મોડર્ન ફેસિલિટીઝ અને દર્દીઓ પ્રત્યે હ્યુમન એપ્રોચ ધરાવતા હેલ્થકેર પ્રોફેશનલ્સની પણ જરૂર છે. આવી જ દિશામાં ભાઈકાકા યુનિવર્સિટી હેલ્થકેર એજ્યુકેશન અને રિસર્ચના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ડોક્ટર જ્યોતિ તિવારીજી, આપ જણાવશો કે કેવી રીતે ભાઈકાકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, ક્લિનિકલ ટ્રેનિંગ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. થેન્ક યુ દીપિકાજી ફોર યોર ક્વેશ્ચન. ભાઈકાકા યુનિવર્સિટીની સ્થાપના 2019માં થઈ છે. યુનિવર્સિટી ઘણી નવી છે, પણ એના અંતર્ગત જે અમારા ઇન્સ્ટિટ્યુશન્સ છે તે 4 દાયકાથી કાર્યરત છે. અર્લિયર દે વર એસોસિએટેડ વિથ સરદાર પટેલ યુનિવર્સિટી, અને 2019માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અમને પ્રાઇવેટ યુનિવર્સિટીનો 2009 ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ પ્રમાણે અમને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. અમારી યુનિવર્સિટી બેસિકલી અમારા જે ફર્સ્ટ ફાઉન્ડર ચેરમેન અમારી માતૃ સંસ્થાના ડૉક્ટર એચ.એમ. પટેલ, આપ સૌ જાણતા હશો, ધ ફર્સ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એમનું આ સપનું હતું કે વિલેજ લેવલ પર દરેક, ત્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ હતું ને, ખેડા ડિસ્ટ્રિક્ટના દરેક વિલેજમાં અફોર્ડેબલ હેલ્થકેર મળી રહે એ માટે એમણે આ સંસ્થાની શરૂઆત કરી હતી. અને 130 બેડની હોસ્પિટલ સાથે ફર્સ્ટ નર્સિંગ કોલેજ અમારી 1980માં ચાલુ થઈ હતી. ત્યાર પછી 1987માં અમારી ફર્સ્ટ મેડિકલ કોલેજ, ગ્રાન્ટીનેડ મેડિકલ કોલેજ ચાલુ થઈ. ત્યાર પછી અમુક વર્ષ પછી અમે એને પ્રાઇવેટ મેડિકલ કોલેજ તરીકે એની ફરીથી સ્થાપના કરી. અમારી પાસે નર્સિંગ કોલેજ છે, ફિઝિયોથેરાપી કોલેજ છે, પબ્લિક હેલ્થ છે, અને અત્યારે જે તમે જાણતા હશો નવી કાઉન્સિલ પ્રમાણે, NCHP પ્રમાણે અમારી પાસે BSc મેડિકલ ટેકનોલોજીના યુજી અને પીજી કોર્સીસ છે. સૌથી વધારે અમારા વિદ્યાર્થીઓને ફાયદો એ છે કે વી હેવ અવર ઓન 1000 બેડેડ ટર્શરી હોસ્પિટલ. અમારી પોતાની હોસ્પિટલ છે, ત્યાં અમે એમને કોન્ટેક્સ્ચ્યુઅલ અને એક્સપિરિયન્શિયલ લર્નિંગ આપીએ છીએ. અમારી પાસે 150 એડોપ્ટેડ વિલેજીસ છે. ત્યાં સ્ટુડન્ટ્સ જઈને વિલેજીસમાં NCD એટલે નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ માટે ટ્રેનિંગ લે છે. બીજું, MBBSમાં NMC દ્વારા વિલેજ એડોપ્શન પ્રોગ્રામ્સ ચાલુ થયા છે. ત્યાં પણ અમારા વિદ્યાર્થીઓ જાય છે અને એમને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે છે. મેઇન થિંગ ઇઝ વી વોન્ટ ટુ ઇન્કલ્કેટ એમ્પેથી ઇન ધીઝ હેલ્થકેર પ્રોફેશનલ્સ. અત્યારે સુધી ડૉક્ટર્સ, જે અત્યારે નવા જે જનરેશન છે એમાં એમ્પેથીની બહુ ખોટ દેખાય છે, અને અમારું ઇન્સ્ટિટ્યુશન એવું ઈચ્છે છે કે દરેક પેશન્ટને એફોર્ડેબલ હેલ્થકેર મળી છે. એક વિચાર, એક સંકલ્પ અને સમાજના વિકાસ માટેનું એક મિશન, આ 3 આધાર સ્તંભો પર ઊભી થયેલી એક શૈક્ષણિક સફર આજે ઉત્તર ગુજરાતની એક આગવી ઓળખ બની છે. વર્ષો પહેલા શિક્ષણે સમાજ પરિવર્તનનું સૌથી મોટું સાધન માનનાર સ્વર્ગસ્થ સાંકળચંદભાઈ પટેલના સપનથી શરૂ થયેલી આ યાત્રા આજે વિશાળ યુનિવર્સિટી સ્વરૂપે વિકસી છે, જ્યાં શિક્ષણની સાથે સંશોધન, આધુનિક ટેકનોલોજી, આરોગ્ય સેવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર આપવામાં આવે છે. મેડિકલ શિક્ષણથી લઈને એન્જિનિયરિંગ, ફાર્મસી, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને અનેક ક્ષેત્રોમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આજે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપી રહી છે. તો આવો જાણીએ કે આ પ્રેરણાદાયી સફર વિશે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પરિમલ ત્રિવેદી પાસેથી. સર, જણાવશો કે સ્વર્ગસ્થ સાંકળચંદભાઈ પટેલના એક વિચારથી શરૂ થયેલી આ સફર આજે એક વિશાળ યુનિવર્સિટી સુધી પહોંચી છે, અને આ સમગ્ર સફરમાં સૌથી મોટો પડકાર અને સૌથી યાદગાર સિદ્ધિઓ કઈ રહી છે? નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રશ્ન વિશે પૂછવા માટે. ફરીથી જેમ આપણે કહ્યું તેમ સ્વર્ગસ્થ શ્રી સાંકળચંદભાઈ પટેલને સમગ્ર ઉત્તર ગુજરાત વારંવાર સતત નમન કરે છે, કારણ કે એમણે જે પગલાં આઝાદી પહેલાં, આઝાદી પૂર્વે ઉત્તર ગુજરાતના છેવાડાના લોકો માટે લીધેલા, તેનું ફળ આજે સમગ્ર ઉત્તર ગુજરાતને મળી રહ્યું છે. સહકાર ક્ષેત્રના ભીષ્મ પિતામહ કહેવાતા એવા સ્વર્ગસ્થ શ્રી
સાકળચંદભાઈ પટેલે શિક્ષણ અને તબીબી સેવાઓનો વ્યાપ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહોંચાડવા માટે ઘરે ઘરે ગામે ગામે ફરીને શિક્ષણની જ્યોત જગાવી હતી. 1942માં તેમના દ્વારા શરૂ કરાયેલું એક નાનકડું સોપાન જે નૂતન સ્કૂલ, આજે નૂતન હાઈસ્કૂલના નામથી સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં બહુ જ જાણીતું નામ છે. નૂતન હાઈસ્કૂલ એ અમારા સંસ્થા દ્વારા સ્થપાયેલું સૌથી પહેલી એજ્યુકેશન સંસ્થા હતી. ત્યારબાદ આઝાદી બાદ એને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ એવા એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનું સ્થાપના કરવામાં આવી અને પછી આ જ પ્રયાસને હાયર એજ્યુકેશન અને તબીબી શિક્ષણ પર આગળ લઈ જવામાં આવ્યો. છેલ્લા 26 વર્ષથી હાયર એજ્યુકેશનમાં એન્જિનિયરિંગ, કોમર્સ, સાયન્સ અને ડિપ્લોમાના પ્રોગ્રામ્સ આપતા વિવિધ કોલેજો અમારી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળે શરૂ કર્યા હતા. એને 2016માં અમારા અત્યારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમે જ્યારે 2016માં સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યો ત્યારબાદ તેનો વ્યાપ વધારી અને હેલ્થકેર અને તબીબી ક્ષેત્રે અમે ખૂબ જ આગળ પ્રગતિ કરી છે. જે સાકળચંદભાઈ પટેલનું એક સ્વપ્ન હતું અને તેઓ ગામના નાનામાં નાના લોકોને પણ કહેતા, ગરીબમાં ગરીબ લોકોને પણ કહેતા કે તું તારા પેટે પાટા બાંધજે પરંતુ તારા બાળકોને શિક્ષણ આપજે. તે વાક્યને આજે યથાર્થ કરવા માટે પ્રકાશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આશરે 10,000 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરતું એક વટવૃક્ષ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના નામમાં આજે ખડું થયું છે, ઊભું થયું છે, જ્યાં 900 બેડ કરતાં વધારે પથારી સાથેની વ્યવસ્થા સાથેની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે પછી ડેન્ટલ કોલેજ હોય. 2006થી ડેન્ટલ કોલેજ ચાલે છે. જે ડેન્ટલ કોલેજમાં 2016માં એક જ દિવસમાં સૌથી વધારે પેશન્ટનું ડેન્ટલ ચેકઅપ કેમ્પ કરી અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે રેકોર્ડ પહેલાં શ્રીલંકાના નામે હતો તે ભારત દેશના નામે કરીને ગૌરવ અપાવવાનું કામ આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટીની કોલેજ દ્વારા પણ કરવામાં આવેલું છે. એટલું જ નહીં, આ એક સામાજિક સંસ્થા છે અને સમાજ સાથે સંકળાયેલી અને જોડાયેલી હોવાથી નાનામાં નાનું કોઈ પણ કાર્ય આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે ત્યારે સૌથી પહેલો વિચાર ત્યારે સમાજનો અને સમાજ સાથે સંકળાયેલા લોકોનો આવે છે. જી બિલકુલ. પરિમલજી, આજે આપણે જોઈએ તો ગુજરાતમાં 70થી વધુ યુનિવર્સિટીઓ છે, જેમાં ઘણી ખાનગી છે. તમને શું લાગે છે, શું આટલી મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે તકો વધી જાય છે કે પછી યોગ્ય યુનિવર્સિટી પસંદ કરવી વધુ મુશ્કેલ બની જાય છે? મારું અંગતપણે માનવું છે કે આટલી બધી યુનિવર્સિટીઓ જે આજે ઊભી થઈ છે તે આપણા ભારત દેશના આજનું જે આપણું યુથ છે, આપણે સમગ્ર વિશ્વમાં આજે સૌથી યંગ જનરેશન ધરાવતો મોટામાં મોટો દેશ છીએ. આ દેશની યંગ જનરેશનને જે સ્કિલ આજના યુગમાં AI હોય કે પછી રોબોટિક્સ હોય કે પછી બીજા કોઈ હેલ્થકેર ક્ષેત્રે આવેલા નવીન આયામો હોય તેમાં તૈયાર કરવા માટે વિવિધ શિક્ષણ સંસ્થાઓની જરૂર છે. દરેક શિક્ષણ સંસ્થા, કોઈ પણ શિક્ષણ સંસ્થા આ દેશમાં હોય, દરેકની પાસે એક આગવી તાકાત છે, દરેકની એક આગવી વિચારધારા છે અને તેમની પાસે આગવા રિસોર્સિસ છે, જેના દ્વારા તે ઈચ્છિત પ્રકારના પ્રયાસો પૂરા પાડી અને વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે છે. અને એટલે જ આટલા બધી પ્રકારની અલગ અલગ યુનિવર્સિટી હોવા છતાં તે વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં મુશ્કેલી ઓછી છે, પરંતુ પોતાનો પસંદગીનો કોર્સ ક્યાં કરવો છે તે મેળવવા માટેની આ તક બહુ સરસ રીતે હું માનું છું કે અત્યારે ઉપલબ્ધ છે બધા જ વિદ્યાર્થીઓને. જી બિલકુલ. મિસ રાધિકાજી, ઇન્ડસ યુનિવર્સિટીનો અભિગમ છે કે જ્યાં થિયરી મીટ્સ પ્રેક્ટિસ, આ ફિલોસોફી હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર્સ અને પ્રેઝન્ટ વર્લ્ડ એક્સપિરિયન્સ આપવા માટે કયા પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ અપનાવવામાં આવે છે અને યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમમાં કયા નવા પ્રકારના ફેરફારો, સ્किल डेवलपमेंट प्रोग्राम्स पर भाग મૂકે છે? जी धन्यवाद ये प्रश्न के लिए। दीपिका जी, जैसे मैंने बताया कि हम लोग अलग अलग स्किल डेवलपमेंट प्रोग्राम्स में हैं। अभी ऑपरेशन सिंदूर के बाद में हमने डिफेंस एरोस्पेस की भी शुरुआत करी है। मोस्ट इम्पॉर्टेंटली मैं ये कहना चाहूँगी, मैं कुछ स्टेटिस्टिक्स शेयर करना चाहूँगी कि वर्ल्ड इकोनॉमिक फोरम ने ये कहा है कि 39% जो पूरी पॉपुलेशन है उसमें नए कोर स्किल सेट डेवलप होने वाले हैं। अब आप ये देखिए कि 39% और 170 मिलियन जो अपनी जॉब्स हैं वो नए जॉब्स क्रिएशन होने वाले हैं, बट साथ ही साथ उसमें बहुत सारे ऐसे जॉब्स भी हैं जो चेंज होने वाले हैं या डिस्प्लेस होने वाले हैं। अगर मैं ये बात करूं कि जो आपने अगर कोई स्किल सीखा था पहले वो 26 साल तक चला,
अब अगर आप देखेंगे तो 4.5 साल तक चला। तो हमें ये बच्चों को ट्रेनिंग इस हिसाब से देनी है कि जहाँ पे सप्लाई बहुत कम है और डिमांड बहुत हाई होने वाली है। जैसे हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमें क्या बता रहे हैं कि एमआरओ सेक्टर, सेमीकंडक्टर सेक्टर, एनर्जी सेक्टर और ये सारे जितने भी सेक्टर्स हैं, तो हमें धीरे धीरे हमारे देश के जितने भी बच्चे हैं उनके लिए ऐसे शिक्षा को तैयार करना है कि वो इन सारे सेक्टर्स में जाके अपना नाम कमाएं और अपना स्किल सेट आगे बढ़ा पाएं। अगर मैं इंडस की भी बात करूं तो डेफिनेटली हम टेक्निकल स्किल सेट तो उनको दे ही रहे हैं, और साथ ही साथ हम लोग जो इंडियन नॉलेज सिस्टम भी है हमारे बच्चों को वो भी पढ़ा रहे हैं। क्योंकि अगर आप देखें कि एक जो स्किल सेट होता है एक टाइमलेस स्किल सेट होता है और दूसरा ऐसा स्किल सेट होता है कि टाइमलेस स्किल सेट के ऊपर आप टेक्नोलॉजी के हिसाब से जो चेंजेस हैं आप उनको पढ़ा सकते हैं, राइट। तो मैं यही कहना चाहूँगी कि बच्चों को IQ के साथ साथ पहले तो स्पिरिचुअल क्वेश्चन पे हम फोकस करें, इमोशनल क्वेश्चन पे फोकस करें, फिजिकल क्वेश्चन और फिर IQ। तो ये एक होलिस्टिक एजुकेशन की जर्नी हमारी रही है बच्चों के साथ। ધન્યવાદ। જી બિલકુલ। રાધિકાજી, ગુજરાતને ઉદ્યોગ અને વિકાસ માટેનું દેશનું રોલ મોડલ માનવામાં આવે છે, તો શું ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશ માટે એક આદર્શ મોડલ બની ગયું છે? આ વિષય પર આપનું શું કહેવું છે અને ખાસ કરીને વિમેન્સ માટે શું કહેશો? धन्यवाद। जब हम महिला की बात करते हैं तो यहाँ पे मैं इस पूरे भारत की मैं एक खुद यहाँ की बेटी हूँ, तो मैं ये कहना चाहूँगी कि जो बेटियाँ होती हैं, जो महिला होती हैं, वो पूरे देश की बैकबोन रहती हैं। जैसे हम गुजराती में बोलते हैं मड़का। तो आप ये देखिए कि जो विमेन सेक्टर है एंड स्पेशली एविएशन जैसी फील्ड्स में या आप ड्रोन की फील्ड्स में भी मान लें, तो भारत में विमेन कमर्शियल पायलट लाइसेंस होल्डर्स 15% है, जो पूरे विश्व में सबसे हाईएस्ट है, ठीक है। एंड अगर आप देखेंगे जैसे US और जर्मनी जैसी कंट्री में जो जनरल एवरेज है कमर्शियल पायलट लाइसेंस होल्डर्स विमेन का, वो खाली 5% है। तो आप समझ सकते हैं कि भारत कितना आगे है ये इन टाइप के सेक्टर्स में। अब मैं आपको एक और स्टेटिस्टिक शेयर करना चाहूँगी। जैसे जो एशिया पैसिफिक रीजन है जिसमें भारत आता है, तो उसमें जो विमेन एयरक्राफ्ट मेंटेनेंस इंजीनियर्स हैं वो 4.3% है, और जो जनरल है परसेंटेज वो है 3% ऑल ओवर द वर्ल्ड। तो हम इससे क्या सीखते हैं कि भारत में महिलाओं के लिए जो स्पेशली हाईली टेक्निकल फील्ड्स है उसमें बहुत स्कोप है। एंड मैं खुद इन फील्ड्स में इसीलिए आई हूँ ताकि मैं महिलाओं और बच्चों को मैं आगे बढ़ा पाऊँ। एंड स्पेशली आप जब देखेंगे कि हमारे जो यूनिवर्सिटी है यहाँ पे सबसे ज़्यादा विमेन इंजीनियर्स ग्रेजुएट हो रहे हैं पूरे देश में, वो है 36%। और तो हम काफ़ी घर से ये बात कर सकते हैं कि बच्चियों के लिए और महिलाओं के लिए यहाँ पे इन सेक्टर्स में बहुत स्कोप है, और प्लीज़ हमारे साथ ज्वाइन इन करिए। धन्यवाद। જી, આપની પાસેથી જાણવું છે કે આજના હેલ્થકેર ક્ષેત્રમાં માત્ર ટેકનિકલ સ્કિલ્સ જ નહીં પરંતુ દર્દીઓ જે છે તેના પ્રત્યે કેર, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે। તો ભાઈ કાકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં આ માનવતાવાદી અભિગમ વિકસાવવા માટે કયા ખાસ પ્રયાસો કરી રહી છે, એટલે કે ડેવલપિંગ અ હ્યુમાનિસ્ટિક અપ્રોચ અમંગ સ્ટુડન્ટ્સ માટે આ કયા ખાસ પ્રયાસો થઈ રહ્યા છે? થેન્ક યુ ફોર અ ક્વેશ્ચન। જેમ હમણાં દાની સાહેબે કહ્યું કે we have our strength is our faculty, our doctors. તમે જોયું હશે કે અમારી યુનિવર્સિટીની ટેગલાઇન છે ઇન્સ્ટિલિંગ પર્પઝ ઇન ધ હેલ્થ કેર. ઇટ ઇટસેલ્ફ શોઝ કે અમે એમને કોઈ પર્પઝફુલ નોલેજ આપવા માંગીએ છીએ જેથી એમનામાં દર્દીઓ પ્રત્યે એક એમ્પેથી હોય. તમે જોશો કે અમારું જે હોસ્પિટલ છે ત્યાં એ 1000 બેડેડ હોસ્પિટલ છે અને ત્યાં આગળ અમારી પાસે વધારે પડતા ગવર્મેન્ટ સ્કીમ્સના દર્દીઓ આવતા હોય છે. વી હેવ અ સેપરેટ હોસ્પિટલ વેર પેડ પેશન્ટ્સ આર કમિંગ, અને સ્ટુડન્ટ્સને એવું શીખવાડવામાં આવે છે કે પેડ પેશન્ટ હોય કે ગવર્મેન્ટ સ્કીમનું પેશન્ટ હોય, પેશન્ટ ઇઝ પેશન્ટ, હી ઇઝ અ હ્યુમન બીંગ. એટલે હાઉ ટુ ટ્રીટ દેટ પેશન્ટ
એના માટે અમે એ લોકોનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ પણ જોઈએ છે. અમારે ત્યાં સ્પિરિચ્યુઅલિટી બ્લિસ સેન્ટર પણ છે, જ્યાં એ લોકોને દર્દીઓ પ્રત્યે કેવી સંવેદના હોવી જોઈએ, કેવી રીતના એ લોકોને ટ્રીટ કરવા જોઈએ, એ બધી ટ્રેનિંગ આપવામાં આવે છે. બીજું એ કે તમારા પહેલા પ્રશ્નમાં જે તમે પૂછ્યું હતું, વી આર ટ્રેનિંગ ધ ટીચર્સ ઓલ્સો. અમે અમારી યુનિવર્સિટી જે છે એ નોડલ સેન્ટર છે એનએમસી દ્વારા, તો ત્યાં પણ ટીચર્સને આ ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે સ્ટુડન્ટ્સને કઈ રીતે તૈયાર કરશો, બિકોઝ દે આર ગોઈંગ ટુ વર્ક વિથ ધ હ્યુમન લાઈફ. તો એ સેન્સિટાઇઝેશન ઓફ દેટ એમ્પેથી કેવી રીતના સ્ટુડન્ટમાં ઇન્કલ્કેટ કરશો, એ પણ ટીચર્સને શીખવાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજના આ પ્રથમ ભાગમાં આપણે જાણી ઇન્ડસ યુનિવર્સિટી, ભાઈકાકા યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિશેષતાઓ, કોર્સિસ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો વિશે. પરંતુ હજુ ઘણું બધું જાણવાનું બાકી છે, જે દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં હોય છે. કઈ યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટની તકો સૌથી મજબૂત છે? સ્કોલરશિપ અને ફાઇનાન્શિયલ સપોર્ટની શું વ્યવસ્થા છે? આંતરરાષ્ટ્રીય એક્સપોઝર્સ, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને ભવિષ્યના કરિયર ટ્રેન્ડ માટે વિદ્યાર્થીઓએ કેવી તૈયારી કરવી જોઈએ? આગળના ભાગમાં જાણીશું એવા અનેક પ્રશ્નોના જવાબ. તો જોવાનું ચૂકતા નહીં. ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.